ટાઈમ થઈ ગયો છે હાંડવો બનાવવાનો. તો મમ્મી આની અંદર શું શું નાખેલું છે આપણે? જો આમાં છે ને આપણે 2 ભાગના ચોખા અને 2 ભાગમાં 3 મિક્સ દાળ, ચણાની દાળ, મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ અને તુરની દાળ. ઓકે. આવી રીતે કાલ રાત્રે આપણે પલાળી દીધું હતું. પછી સવારમાં એને ક્રશ કરીને અને હવે અત્યારે છે ને આપણે નાખીશું એમાં વેજીટેબલ બનાવવું છે. એટલે જો આ બધા વેજીટેબલ રેડી કર્યા છે આપણે. જો વટોણા છે, ગાજર છે અને દૂધી છે. તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો, વધારે ઓછું. હવે આમાં છે ને આપણે જો મરચું પાવડર, ગરમ મસાલો, હિંગ, હળદર અને લસણની ચટણી, મીઠું બધું એડ કર્યું છે. અને હવે આપણે એને બરોબર મેલ્ટ કરી લઈશું. રેતી ગરમ કરવા મૂકી દીધી છે ધીમા ગેસે, એટલે રેતી ગરમ થાય. અને હવે હું આમાં છે ને થોડો જુવારનો લોટ એડ કરું છું. જો આ લોટ છે ને જુવારનો છે. જો આની જો આટલી ક્વોન્ટિટી નાખ, બરાબર. અને આ લોટના રોટલા રોટલી બહુ જ હેલ્ધી હોય છે ખાવા માટે બધું. અને ઉનાળા માટે તો જુવાર બહુ જ સારી એમ ઉનાળા માટે. હવે જો આ થોડું પણ કુકિંગ સોડા છે, જે આપણે ખાવાના સોડા આવે ટાટાના, એ છે. એ આપણે થોડા એડ કરીશું. એને એક્ટિવેટ કરવા માટે ગરમ પાણી. પેલા થોડું થોડું કરીને આપણે પાણી લેશું. એવું લાગશે આપણને બેટર ઠીક તો થોડું પાછું ઉમેરશું. જો ગાઈસ કલર જો પૂરેપૂરો ચેન્જ થઈ ગયો છે. હવે સ્વાદ અનુસાર નમક નાખશું. આ જો એકો છે ને મૂક્યો છે ખજૂર બાફા. ખજૂરની ચટણી આની સાથે બહુ સરસ લાગે છે. હાંડવામાં કયા કયા વેજીસ એડ કરો છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આ બધી દાળો અને જુવારનો લોટ, બધા શાકભાજી, એટલે બહુ જ હેલ્ધી આઈટમ છે. બને છે. અને આની સાથે ગ્રીન અને ખજૂરની ચટણી બનાવશું એટલે બધાને ખાવાની મજા આવે, નવું લાગે છે. આ છે આપણા હાંડવાના તેલની ક્વોન્ટિટી. આ છે તલ. સેજ તેલથી ગ્રીસ કરી અને હાંડવા પોટ આપણે ગરમ કરવા રાખી દઈશું. એટલે આપણે હાંડવાનું બેટર તૈયાર થાય ત્યાં સુધીમાં આપણું હાંડવા પોટ રેડી થઈ જાય ખીરું નાખવાનું. આવી રીતે છે ને એને ગ્રીસ કરી લઈશું. પ્રોપરલી બધેથી ગ્રીસ કરવાનું, કારણ કે હાંડવો ચીપકે નહીં. હવે આપણે જે રેતી મૂકી છે તેની ઉપર તેને પોટને ગરમ કરવા મૂકી દેવાનું. આપણું હાંડવા પોટ જો આવી રીતે એને સેટ કરી દેવાનું. જો હવે આપણા વઘારનું તેલ આવી ગયું છે, એટલે આપણે પહેલાં એમાં રાઈ ઉમેરી દઈશું. ત્યારબાદ રાઈ આવી જાય એટલે આપણે એમાં લીમડાના પાન મૂકીશું. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. એમાં થોડું લાલ મરચું ઉમેરીએ એટલે કલર સારો ચડે છે. આપણે બેટરમાં તો એડ કર્યું જ છે, પણ થોડું વઘારમાં પણ એડ કર્યું. જો આ રીતે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હાંડવાનો વઘાર મિક્સ થઈ ગયો છે. વાહ, શું સુગંધ આવી રહી છે ગાઈસ, ખૂબ જ સરસ. હજી તો હાંડવો બનેલો પણ નથી. આપણે જો તલ આપણે સોમાં નાખવા હોય તો ઉપરથી હવે અલગથી નાખશું, પણ હું તો અંદર વઘારમાં જ નાખી દઉં છું. પછી જો વાસણ ગરમ થઈ ગયું છે, એકદમ રેડી થઈ ગયું છે વાસણ. નીચે થોડુંક ઓઇલ નાખી દઈશું આપણે હજી.
હવે આપણે બેટર નાખીએ છીએ. બેટરને એડ કરે છે હાંડવા પોટની અંદર. તો જો, હવે આ હાંડવો આપણો હાંડવાનું બેટર સેટ થઈ ગયું છે અને આપણે હવે મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાનો છે. થોડી વાર માટે ફાસ રાખશું. જો તમને ગેસની ફ્લેમ બતાવી દઉં. થોડી વાર માટે ફાસ રાખશું આપણે અને પછી તેને ધીમી કરી દઈશું. અને હવે આપણે જો ઉપર સો માટે આપણે તલ યુઝ કરી શકીએ છીએ. આવી રીતે તલનો યુઝ કરાય. આપણે અંદર તો એડ એડ કરેલા જ છે ખીરામાં, પણ ઉપરથી કદાચ કોઈને તો આવી રીતે કરી શકો. અને હવે આપણું સેટ થઈ ગયું છે હાંડવા પર, એટલે હવે આપણે તેને ઢાંકી દઈશું. ઓકે, હવે આપણો આ હાંડવો લગભગ આપણે એને 45 મિનિટ સુધી, પહેલાં થોડી વાર 10 મિનિટ આ ફ્લેમ અને પછી હજી આનથી સ્લો કરી અને રાઈટ 45 મિનિટ આપણો હાંડવો રેડી થઈ જશે. ચટણી માટેનું બધું રેડી થઈ ગયું છે. આ દાળિયાની દાળ છે અને એમાં નાખશું આપણે ધોયેલી કોથમીર અને લીલા મરચાં. તમારી ઘરે ગ્રીન ચટણી કેવી રીતે બનાવે છે જરા કમેન્ટ કરીને જણાવજો. હું તો દાળિયાનો ઉપયોગ કરું છું. તમે શું કરો છો એ બતાવજો. સિંગનો કરો છો, ઘણા સિંગનો કરે છે, પણ હું તો દાળિયા હેલ્ધી, એટલે એમાં અત્યારે ઉનાળામાં તો બધા સત્તુનું શરબત બનાવી પીએ, એટલે એની બદલે હું બને એટલો દાળિયાનો યુઝ કરું છું. બરાબર છે મમ્મી. હવે આમાં નાખશું આપણે દહીં. ઓકે, દહીં, સ્વાદ મુજબ મીઠું. હવે આને ક્રશ કરી દઈશું. તમે હાંડવા સાથે શું લો છો એ અમને જણાવજો. જો આ છે ને, આમાં ખજૂર બાફ્યો છે અને આપણે એક જારમાં એને ક્રશ કર્યું. એમાં આપણે મરચું, ધાણા જીરું અને મીઠું એડ કર્યું છે અને આપણી પાસે આંબલીનો પલ્પ પડ્યો હતો, એટલે હવે આપણે તેને બધું મિક્સ કરી દઈશું. જો આ ચટણી છે ને હાંડવા સાથે બહુ જ સરસ લાગે છે. આપણે જેવી જોવે છે પતલી એવી થઈ ગઈ છે. હા, આપણી ચટણી રેડી. આમાં મરચું, મીઠું અને ધાણા જીરું આપણે એડ કર્યા છે, આંબલી અને ખજૂર. હવે આમાં ગોળનો ઉપયોગ હું કરતી નથી. જો રેડી છે આપણું હાંડવો, ગ્રીન ચટણી, ખજૂરની ચટણી. ચલો આવી જાઓ ખાવા માટે. યમ્મી હાંડવો.